જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે હાલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે। સીધા વાત કરવામાં આવે કે અત્યારે હાલ સીધા દ્રશ્યો છે કે સીધા દ્રશ્યો જોઈ શકાશે કે જે પ્રમાણે જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે હાલ જે આરોપી કાર્તિક પટેલ છે તે કાર્તિક પટેલને લઈને અત્યારે હાલ તપાસ કરી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ ચેમ્બર છે તે અલગ અલગ ચેમ્બરની અંદર જે અત્યારે હાલ ડિજિટલ એવિડન્સ છે તેની પણ તપાસ છે તે તપાસ કરી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અત્યારે હાલ તેને હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે તેને લઈને અત્યારે હાલ તપાસ કરી રહ્યા છે। સાથે જે પ્રમાણે જે પીએમજેવાય યોજના જે ચાલતી હતી તેમાં ખૂબ જ મોટા પાયે જે કૌભાંડ છે તે કૌભાંડ કરવામાં આવતું હતું તેને પગલે હાલમાં જે તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ કાર્તિક પટેલ છે તે કાર્તિક પટેલને અત્યારે હાલ ઓફિસમાં લઈ જવામાં આવ્યો છે। કાર્તિક પટેલની જે ચેમ્બર છે તે ચેમ્બર પણ બતાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવશે। સાથે જ જે ડિજિટલ એવિડન્સ છે તે ડિજિટલ એવિડન્સ પણ તપાસ પણ અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। અલગ અલગ પ્રકારના જે દસ્તાવેજો છે જે ચાવીઓ છે તે ચાવીઓ પણ અત્યારે હાલ જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે તો ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ ખાતે મળી આવી છે। સાથે જ જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। સાથે જ જે ક્રાઇમ બ્રાન્ચ છે તે અત્યારે હાલ જે અલગ અલગ જે દસ્તાવેજો છે તે દસ્તાવેજોની તપાસ છે તે કરી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારના જે છેડછાડ કરવામાં આવ્યા છે કે નહીં તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ ખ્યાતિકાંડનો જે મુખ્ય આરોપી છે જે કાર્તિક પટેલ છે તેને લઈને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે। અલગ અલગ જે દસ્તાવેજો છે તેને તપાસવાના શરૂ કરી દીધા છે। કેમેરામેન કુણાલ રાણા સાથે ભાવસાર મંતવ્ય